जय स्वामीनारायण। मित्रों, गई काले अपने यूनिट 2 ની શરૂઆત કરી। एक्टिविटी नंबर 3 यूनिट नंबर 2 ની અંદર एक्टिविटी हाउ मेनी डिड यू एक्टिविटी नंबर 3 7 8 1 ब्लॉक। आ रीते मित्रों अपने शुरुआत करीशू। एक्टिविटी 3। Once upon a time there was a young boy named Gopal. He liked એટલે ગમવું. One day he bought બાયનું ભૂતકાળ BOUGHT bought એટલે ખરીદ્યું. તેણે શું ખરીદ્યું મિત્રો? જલેબી ખરીદી. Some fresh જલેબી. He put them in one dish. ડિશની અંદર મૂકી. પુટ એટલે મૂકવું. After a while he saw flies buzzing. FLY ફ્લાય એટલે માખી, એનું બહુવચન FLIES ફ્લાઇઝ એટલે માખીઓ. બઝ BUZZ બઝ એટલે બણબણવું. માખીઓ બણબણતી હતી. ઓવર જલેબી. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. તેણે કહ્યું ગો અવે. ગો એટલે ચાલી જાઓ. ડર્ટી અવે. ડર્ટી એટલે ગંદી. DIRTY ડર્ટી એટલે ગંદી. અવે એટલે દૂર. AWAY અવે એટલે દૂર ચાલી જાઓ. આવું માખીઓને કીધું. માખીઓ સાંભળે નહીં. હી શાઉટેડ. શાઉટ એટલે બૂમ પાડવી. તેણે બૂમ પાડી પણ માખીઓ સાંભળ્યું નહીં. બટ દે ડિડન્ટ. હી લાઈક કિલ્ડ. કિલ એટલે મારી નાખવું. KILL કિલ એટલે મારી નાખવું. Them 7 flies at one blow. One blow એટલે એક ઝાપટમાં 7 માખી મારી નાખી. He said to himself. તે પોતાની જાતે બોલે વાવ એટલે બહુ સરસ. 7 at one blow એક ગામો 7. I am very brave. brave એટલે બહાદુર. હું ઘણો બહાદુર છું. He made a big belt. તેણે એક બેલ્ટ બનાવ્યું. મેડ એટલે મેકનું ભૂતકાળ છે. મેક એટલે બનાવવું. મેક એટલે બનાવવું. મિત્રો એણે એક બેલ્ટ બનાવ્યો. હી મેડ બિગ બેલ્ટ. હી રોટ. રાઇટનું ભૂતકાળ રોટ. તેણે તેમાં લખ્યું. રાઇટનું ભૂતકાળ રોટ. તેમાં લખ્યું. શું લખ્યું મિત્રો? જોજો. 7 at one blow on it. તેના ઉપર એક પટ્ટા ઉપર લખાયું 7 at one blow. અને આ રીતે એણે પટ્ટો બાંધી અને બધે ફરવાની શરૂઆત કરી. આ રીતે મિત્રો આપણે એક પેરેગ્રાફ પૂર્ણ કરીએ. હવે બીજા પેરેગ્રાફ ઉપર જઈએ છીએ. આગળ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. તેણે તેને બોલાવ્યો અને કહ્યું ગોપાલ યુ આર બ્રેવ બોય. તું તો બહાદુર બાળક છે. ડીડ યુ રિયલી કિલ 7 at one blow. શું તે ખરેખર એક ગામો 7 મારી નાખ્યા? ગોપાલે કહ્યું યસ યોર મેજેસ્ટી આઈ ડીડ. ધ કિંગ સેડ યુ નો. તું જાણે છે. દેર આર 2 ક્રુઅલ જાયન્ટ. ક્રુઅલ એટલે કેવા મિત્રો? ઘાતકી. CRUEL ક્રુઅલ. ક્રુઅલ એટલે ઘાતકી. ઘાતકી એટલે મિત્રો કેવા? મારી નાખે એવા. ઘાતકી. જાયન્ટ ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય. કિંગડમ એટલે રાજ્ય. રાજાના રાજ્યમાં આવા 2 રાક્ષસ હતા. દે ટ્રબલ પીપલ. ટ્રબલ એટલે સમસ્યા. TROUBLE ટ્રબલ એટલે સમસ્યા. લોકોની સમસ્યા પેદા કરતા હતા અથવા લોકો માટે સમસ્યા બની ગયા હતા. દેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. તેમને કોઈ પકડી શકતું ન હતું કે તેમને કોઈ મારી શકતું ન હતું. ગોપાલ આસ્કડ. ગોપાલે પૂછ્યું. ગોપાલ આસ્કડ ડીડ એનીવન ટ્રાય ટુ કેચ. શું કોઈ વ્યક્તિએ ટ્રાય કર્યો છે? ત્યારે ના પાડી રાજાએ.
Did anyone try to catch them before? The king replied, Nah, yes, many people tried. ઘણા લોકોએ પ્રયત્ન કર્યો. But they failed. પણ તે લોકો નિષ્ફળ ગયા. You are brave. તું બહાદુર છે. You killed 7 at one blow. તું એક ગામો 7 મારી શકે છે. The giants are only 2. રાક્ષસ તો 2 જ છે. Kill them. તું એમને મારી નાખ. I will give you a rich reward. હું તને મોટો બદલો આપીશ. મોટો બદલો એટલે ઘણું બધું ઇનામ આપીશ. ગોપાલ જાણ્યું he was not able to catch or kill giant. ગોપાલ જાણતો હતો કે તે પોતે એબલ, અહીંયા નોટ એબલ નથી, એબલ એટલે કરી શકું, એબલ ટુ એ કરી શકે એમ ન હતો, પોતે જાણતો હતો. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ. હોપ એટલે આશા, હોપ એટલે આશા. લોકોને તેની પાસે બહુ મોટી આશા હતી. હી થોટ, તેણે વિચારી ફોર લોંગ ટાઈમ. દેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ જાયન્ટ, અને તે રાક્ષસની શોધમાં નીકળી ગયો. હી વન્ડરેડ એટલે ભટકવું, WANDE RAD, વન્ડરેડ એટલે ભટકવું. તે બધે ભટકવા લાગ્યો એટલે કે શોધવા લાગ્યો. અહીંયા બીજો એક શબ્દ છે સર્ચ, SEARCH. સર્ચ એટલે શોધવું. શોધવા માટે આપણે રખડવું પડે, જેને વન્ડરેડ કહેવાય. હિયર એન્ડ ધેર, આમથી તેમ તે ફરવા લાગ્યો. હી રોમ ઇન માઉન્ટેન, એ ક્યાં ફરવા લાગ્યો, ક્યાં ભટકવા લાગ્યો? માઉન્ટેન, MOUNTAIN, માઉન્ટેન એટલે પર્વત ઉપર ફરવા લાગ્યો. અહીંયા બીજો એક શબ્દ છે ROAM, રોમ એટલે ભટકવું. એ વન્ડરેડનો સમાનાર્થી શબ્દ છે. He roamed in mountain and valley, but he failed, પણ તે નિષ્ફળ ગયો. After some days, થોડા દિવસ પછી, he was going through the forest, તે જંગલમાં ગયો. He saw the giant there, તેણે ત્યાં 2 રાક્ષસ જોયા. They were under tree, તે એક ઝાડ નીચે હતા. ગોપાલ was scared, SCARE, scare એટલે મિત્રો ભયભીત થવું. શું થવું મિત્રો? ભયભીત થવું, જેને આપણે ગુજરાતીમાં ડરવું કહીએ છીએ. ભયભીત થવું જોઈને ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ, એ તેની જાતે બોલ્યો. શું બોલ્યો મિત્ર? ધ્યાન આપજો, અંદર બુક્સમાં ધ્યાન આપજો. ઓ જાયન્ટ આર રિયલી હ્યુજ એટલે કેવા છે મિત્રો? વિશાળ છે. રાક્ષસો કેવા છે? વિશાળ, વિશાળકાય એટલે કે શરીર એમના મોટા હોય, એને હ્યુગ કહેવાય. દે લુક ક્રુઅલ ટુ, તે ઘાતકી પણ દેખાતા હતા. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, ટાસ્ક એટલે કાર્ય, ટાસ્ક એટલે કાર્ય. અને TOUGH, ટફ એટલે અઘરું. આ કાર્ય કેવું હતું? અઘરું હતું. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, ફાઇટ એટલે લડવું, હું એમની સાથે લડી શકું નહીં, એવું ગોપાલને લાગ્યું. હી થોટ ફોર વાઇલ, THINK, થિંકનું ભૂતકાળ છે. થોટ એટલે વિચાર્યું, ગોપાલે વિચાર્યું. થિંક એટલે વિચારવું અને થોટ એટલે વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હું ટ્રાય કરું. હી સેડ ટુ હિમસેલ્ફ, તેની જાતે બોલ્યો. હી થ્રીવ સમ સ્ટોન એટ ધેમ, તેણે સ્ટોન લીધો. એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ ટ્રી, અને થ્રીવ એટલે એક પથ્થર ફેંક્યો અને ઝાડ પાછળ છુપાઈ ગયો. THROW, થ્રોનું ભૂતકાળ થ્રીવ થાય એટલે ફેંક્યું. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, 7મા ધોરણમાં આપણે ભૂતકાળના રૂપો લખાવીશું અને મોઢે કરવાના છે. વન્સ જાયન્ટ ગોટ અપ, એક રાક્ષસ ઊભો થયો એન્ડ આસ્ક્ડ અધર, બીજા રાક્ષસને કહેવા લાગ્યો. ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, તે મારા ઉપર પથ્થર ફેંક્યો. ધ અધર રિપ્લાઇડ, નો આઈ ડીડન્ટ, મેં નહીં ફેંક્યો. યુ ડીડ ઇટ, તો કે ના તે જ ફેંક્યો. હી શાઉટેડ, તેણે બૂમ પાડી. વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, તે શા માટે મારા ઉપર પથ્થર માર્યો. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, પ્રથમ રાક્ષસે જવાબ આપ્યો. આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કશું નથી કર્યું. યુ થ્રીવ, યુ એટલે તમે, થ્રીવ THROW નું ભૂતકાળ થ્રીવ, થ્રીવ એટલે ફેંક્યો. દે બિગન, BEGIN નું ભૂતકાળ, BEGIN, બિગન એટલે શરૂ કરવું. તો મિત્રો આ બંને વચ્ચે ફાઇટ શરૂ થઈ. દે ફોટ ફાયરસલી, ફોટ ફાઇટનું ભૂતકાળ FOUGHT, લડ્યા. આ બંને લડ્યા. એન્ડ ફાયરસલી એટલે વિકરાળ રીતે, FIER
CELY ફાયરલી એટલે વિકરાળ રીતે બંને લડ્યા, કિલ્ડ ઈચ અધર અને બંને એકબીજાને કાપી નાખ્યા. આ રીતે મિત્રો બે વ્યક્તિની વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ આવે ત્યારે બે વ્યક્તિએ સંપીને રહેવું, ક્યારેય ત્રીજા વ્યક્તિ ઉપર ભરોસો કરવો નહીં. બે વ્યક્તિએ તેમની અંદર થયેલી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે બંને એકબીજાના જીવ લઈ લીધા અને આ રીતે રાક્ષસોનો અંત થયો અને આ રીતે રાજાએ ગોપાલને બદલો આપ્યો. મિત્રો અહીંયા પાઠની અંદર બહાદુરીના ગુણ વિકસાવવાના છે અને કડથી કામ લેવાનું આ પાઠનો બોધ છે. હવે મિત્રો આપણે આગળ જઈએ. અહીંયા MCQ આપ્યા છે. તો પ્રથમ MCQ આપણે જોઈએ. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ? મિત્રો ગોપાલને શું ગમે છે? તમને ખબર છે, જલેબી ગમે છે. શું ગમે છે? જલેબી. તમને પણ ગમતી હશે, મોઢામાં પાણી આવી ગયું હશે. બનાવી દેજો, મમ્મીને કહેજો બનાવી દેશે. વિચ ઇન્સેક્ટ વેર? કયું ઇન્સેક્ટ એટલે જીવજંતુ. બઝિંગ ઓવર જલેબી ઉપર કયું જીવજંતુ બણબણતું હતું? તો ફ્લાય શબ્દ છે. FLY ફ્લાય એટલે માખી. એનું બહુવચન છે FLIES ફ્લાય. હુ કિલ્ડ ધ જાયન્ટ? આ રાક્ષસોને કોણે માર્યા? તમને તો ખબર છે, જે કિલ્ડ ઈચ અધર, બંને એકબીજાને માર્યા. જે કિલ્ડ ઈચ અધર. નેક્સ્ટ, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ ગોપાલ વોઝ ક્લેવર? અહીંયા એક પ્રશ્ન છે. ગોપાલ બ્રેવ છે, ક્લેવર છે. હાઉ કેન યુ સે ધેટ? તો ગોપાલ બહાદુર કરતો ક્લેવર એટલે હોશિયાર વધારે છે. ગોપાલ વોઝ ક્લેવર. હી કિલ્ડ ધ જાયન્ટ યુઝિંગ અ ટ્રીક. તેણે ટ્રીકનો ઉપયોગ કર્યો. મિત્રો તેણે શાનો ઉપયોગ કર્યો? ટ્રીક. એટલે તે હોશિયાર કહેવાય, ક્લેવર છે. કેવો છે? ક્લેવર એટલે હોશિયાર છે. આ રીતે આપણે 4 પ્રશ્નો કમ્પ્લીટ કર્યા. હવે મિત્રો આગળ છે નીચે પાઠ આધારિત વાક્યો વાંચો અને ક્રમમાં લો. તો કયું વાક્ય કયા નંબરે લખવું? તો પ્રથમ આપણે બીજું વાક્ય લખીશું. પ્રથમ કયું વાક્ય લખીશું? બીજું. પછી બીજા નંબરે પહેલું લખીશું. ત્રીજા નંબરનું વાક્ય આપણે પાંચમું લખીશું. પછી ચોથા નંબરનું વાક્ય ચોથા ક્રમે લખીશું અને પાંચમા નંબરનું વાક્ય એ ત્રીજું લખીશું. 1 2 3 4 5 આ રીતે આપણે ક્રમમાં લખીશું. તો પહેલાં કયું વાક્ય લખવાનું? 2 નંબર, પછી 1, પછી પાંચમું, પછી ચોથું અને પછી ત્રીજું. આ રીતે આપણે લખીશું. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો એ શરૂઆતમાં આવે છે. ત્યાર પછી ધ કિંગ આસ્કડ, પછી ગોપાલને રાજાએ બોલાવ્યો, એ બીજા નંબરે આવે છે. ત્યાર પછી ગોપાલ થ્યુ સમ સ્ટોન, ગોપાલે પથ્થર ફેંક્યા, એ ત્રીજા નંબરે આવે. ધ જાયન્ટ ફોટ, બંને રાક્ષસ લડ્યા, એ ચોથા નંબરે. જાયન્ટ ડાઇટ, બંને રાક્ષસ મરી ગયા, એ પાંચમા નંબરે લખવાનું. આ રીતે આપણે વાક્ય વાંચવાના અને ક્રમમાં લખવાના. મિત્રોના યાદ રહે તો આ લખી લેજો એટલે તમને ખ્યાલ આવે. હવે એક્ટિવિટી 4માં લગી તમારા શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર રમત રમો યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલી છે. તો મિત્રો આ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછે અને એનો ફિક્સ આન્સર કયો છે એ આપણે શીખી અને રમત રમવાની છે. અત્યારે તો તમે પણ દૂર છો, હું પણ દૂર છું, એટલે આપણે રમત રમાડીશું નહીં. જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે આપણે રમત રમાડીશું. એક્ટિવિટી નંબર 5. હવે એક્ટિવિટી નંબર 5ની અંદર એક્ટિવિટી 5 વાક્ય ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્નો બનાવો. પ્રશ્નો બનાવો. બે રીતે પ્રશ્ન બને મિત્રો. એક સહાયકારક ક્રિયાપદથી બને અને બીજા પ્રશ્નો WH થી બને છે. બંને પ્રશ્ન બનાવતા આપણે શીખવાનું છે. તો આજે આપણે એક્ટિવિટી 5માં WH ક્વેશ્ચન અને સહાયકારક ક્રિયાપદની ચર્ચા કરીશું. ઓકે,
चलो स्टार्ट। तो एक्टिविटी नंबर 5, एक्टिविटी नंबर 5, सहायकारक क्रियापदथी शरू थता प्रश्नार्थ वाक्य। तो सहायकारक क्रियापद केटला छे मित्रों? एम, इज, आर, वॉज, वेर, डू, डज, डिड, हैव, हैज, हैड, आ 11 शब्दों છે। आ 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 3 11, આ 11 સહાયકારક ક્રિયાપદ છે। હવે બીજા 9 આવશે જેને આપણે મોડલ ઓક્ઝિલિયરી કહીએ છીએ। શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ। આ 9 શબ્દો પણ સહાયકારક ક્રિયાપદ છે। મિત્રો અહીંયા સમજવાનું છે કે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનો તો આપણે WS થી પ્રશ્ન પૂછીએ। શાનાથી પૂછીએ? WS। પણ જ્યારે યસ નોમાં જવાબ આપવાનો હોય, ફક્ત યસ નો માટે આ સહાયકારક ક્રિયાપદ છે। શું તમે લેસન કર્યું? શું તમે સુરત ગયા? આ રીતે આપણે યસ અને નો, હા અને ના પ્રશ્ન પૂછવા માટે આ 20, 11 છે, આ 9 છે। આ 11 સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરતા આપણે શીખવાનું છે। અત્યારે આપણે ટેક્સ્ટબુકમાં આપેલા છે એની ડિસ્કસ કરીશું અને એમાં સૌથી આપણો પાઠ ભૂતકાળમાં છે એટલે ડીડનો ઉપયોગ કરીશું। ત્યાર પછી આપણે બીજા બધા ઉપયોગો વાળા પ્રશ્નાર્થ વાક્ય શીખવાડીશું। આપણે 5મા 6ઠા ધોરણમાં પણ ભણ્યા છીએ એવા જ આ વાક્ય છે। તો ચલો આપણે આગળ જઈએ। આ શબ્દો તમારી નોટબુકમાં લખી નાખો એટલે તમને યાદ રહે કે કયા સહાયકારક ક્રિયાપદ છે। બરાબર? હવે આપણે આવું એક વાક્ય લખીએ છીએ, યુ આર રમેશ। પણ આ વાક્યને પ્રશ્નાર્થ કરવું હોય તો આપણે આવું વાક્ય કરીએ છીએ, આર યુ રમેશ? શું તું રમેશ છે? રમેશ જવાબ આપશે યસ આઈ એમ, અથવા નો આઈ એમ નોટ। આ રીતે રમેશ શોર્ટમાં જવાબ આપે છે। આ આપણે 5મા 6ઠા ધોરણમાં શીખી લીધું છે। હવે થોડુંક આગળ એક સ્ટેપ જઈએ છીએ જેને ડીડ કહેવાય છે। તો આપણો પહેલો જ પ્રશ્ન આપણે ડીડથી બનાવશું। અહીંયા લખેલો છે, જરા જોઈ લો। ગોપાલ બોટ ફ્રેશ જલેબી। ગોપાલ બોટ ફ્રેશ જલેબી। હવે મિત્રો જો આ વાક્ય બનાવતા પહેલા સૌથી પહેલા શું જોવાનું? કર્તા જોવાનું। ત્યાર પછી ક્રિયાપદ જોવાનું। તો ક્રિયાપદ કયા કાળમાં છે મિત્રો? ભૂતકાળમાં છે। ફ્રેશ જલેબી કર્મમાં છે। હવે જ્યારે પણ આવું વાક્ય હોય અને ડીડથી પ્રશ્ન બનાવવો હોય ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદથી બનાવવાના છે। અત્યારે આપણે WS થી બનાવવાના નથી। તો ડીડ શબ્દ વાપરીએ તો આ રીતે આવશે, ડીડ પ્લસ કર્તા। ડીડ પ્લસ કર્તા તો એ બનશે ડીડ ગોપાલ। હવે આ બાય છે, બોટ, એનું બાય થઈ છે। ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી। હવે જુઓ, ડીડ કરતા ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ પ્રશ્ન। આ રીતે આપણે વાક્ય રચના શીખી લઈએ તો આપણને બધા જ પ્રશ્નો બનાવતા આવડે। અંગ્રેજી ગ્રામરમાં કે અંગ્રેજી વાક્યમાં આપણે યાદ રાખવાનું, પ્રથમ સ્થાન
હંમેશા કર્તાનું હોય છે, બીજું સ્થાન ક્રિયાપદનું હોય છે અને ત્રીજું સ્થાન કર્મનું હોય છે. તો આપણે ક્રિયાપદ ઉપરથી વાક્ય ઓળખવાનું છે કે આ કયા કાળમાં વાક્ય આપેલું છે. જો આપણે બધા કાળ ઓળખીશું તો આપણને તરત જ વાક્ય બનાવતા આવડી જશે. હવે આ વાક્યની અંદર યસ નોમાં જવાબ આપવો હોય તો યસ, પછી ગોપાલ હોય તો હી ડીડ. તમારે કોઈમાં નોમાં આપવો છે શીખવા માટે તો નો હી ડીડન્ટ. આ રીતે યસ અને નો બંનેમાં જવાબ આપી શકાય છે. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 1 કમ્પ્લીટ કરીએ. હવે આપણે આગળ બીજો લઈએ છીએ. બીજો પ્રશ્ન, બીજા પ્રશ્નમાં લખ્યું છે ધ જાયન્ટ કિલ્ડ ઈચ અધર. ધ જાયન્ટ કિલ્ડ ઈચ અધર. એકબીજાને, જાયન્ટ કિલ્ડ ઈચ અધર, એકબીજાને મારી. અહીંયા મિત્રો કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ છે. ફરીથી મિત્રો આપણે ભૂતકાળ હોય તો ડીડ વાપરવાનું. ડીડ ધ જાયન્ટ કિલ. હવે કિલ્ડ નહીં આવે, કિલ આવશે. ઈચ અધર. કેમ કિલ આવ્યું એ પણ સમજી લો. આ ભૂતકાળ છે, ભૂતકાળ માટે આપણે ડીડનો ઉપયોગ કર્યો છે, માટે અહીંયા આપણે કિલ કરવાનું છે. તો કિલ્ડો લખવાનું નથી. વાક્યમાં એક જ વાર ભૂતકાળ આવે, 2 વાર આવે નહીં. જો 2 વાર લખીએ તો આપણું વાક્ય ખોટું પડે. આ ધ્યાન આપણે રાખવાનું છે. તો ધ જાયન્ટ કિલ્ડ ઈચ અધર. રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા. આ રીતે આપણે યસ. હવે જાયન્ટ બહુવચન છે તો જે લેશું અને પાછળ ડીડ લખીશું. એ રીતે નો લખીશું, પછી જે લખીશું અને ડીડન્ટ લખીશું. જો મિત્રો હવે અહીંયા બહુવચન હોય 2 જણ, ત્યારે આપણે વાક્યને ધેમાં લઈ જઈ શકીએ. વીમાં નહીં લઈ જાઉં, એસ લગાવેલો છે એટલે આપણે ધેમાં લઈ જવું. ઓકે, ચલો હવે આપણે ત્રીજું વાક્ય લઈએ. ત્રીજું વાક્ય છે ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન એટ ટ્રીઝ. ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન એટ ટ્રીઝ. ગોપાલે પથ્થર ફેંક્યો ન હતો. હવે આ પ્રશ્નમાં પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? તો જ્યારે ડીડ નોટ શબ્દ આપેલો, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ, તો ડીડન્ટથી પણ વાક્યની શરૂઆત કરી શકાય. ડીડન્ટ ગોપાલ થ્રો સ્ટોન એટ ટ્રીઝ. ડીડ નોટ ભેગું આવશે મિત્રો, એટલે ડીડન્ટથી પણ વાક્ય બનશે. બીજી રીતે બનાવવું હોય તો ડીડથી બને, પણ એમાં નોટ પછી બાકી રહી જાય. એટલે આપણે ખાસ ધ્યાન રાખીશું કે વાક્યની અંદર જ્યારે ડીડ નોટ હોય ત્યારે પ્રશ્નાર્થ બનાવતી વખતે ડીડન્ટ લખાય, એનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી આનો જવાબ પણ યસ અને નો, આ રીતે હમણાં જેમ આપતા એમ તમારે આપવો હોય તો આપી શકાય છે. આ રીતે આપણે 3 પ્રશ્નો કમ્પ્લીટ કર્યા. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. ટૂંકમાં ડીડ નોટ આપેલું હોય તો પ્રશ્નના વાક્યની શરૂઆત ડીડન્ટથી થઈ શકે છે. ચલો આગળ ચોથું. ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. ફરીથી મિત્રો ડીડ નોટ વાળો પ્રશ્ન છે ત્યારે આ રીતે બનશે. ડીડન્ટ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ. શું ગોપાલે 10 માખી નહોતી મારી? નહોતી મારી તો રીતે થશે યસ હી ડીડ અથવા નો હી ડીડન્ટ. આ રીતે આપણે બંનેમાં જવાબ આપી શકીએ. તો મિત્રો આપણે આ ધ્યાન રાખવાનું કે આપણે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે ડીડ અને ડીડન્ટનો ઉપયોગ ક્યાં કરીએ છીએ. તો
એક્ટિવિટી નંબર 3 માં એક્ટિવિટી નંબર 5 ડીડ ગોપાલ કિલ 10 ફ્લાય ડીડ ધ કિંગ પ્રોમિસ રીચ રિવાર્ડ. આ રીતે આપણે પ્રશ્નાર્થ બનાવ્યા. હવે આજે આપણે 4 પ્રશ્નો પૂરા કર્યા. પાંચમો એક બાકી છે, પૂરો કરી દઈએ. પછીની એક્ટિવિટી આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈ લઈશું. ધ કિંગ પ્રોમિસ્ડ a rich reward. Did the king promise નું શું થઈ જશે? પ્રોમિસ. a rich reward. રાજાએ બદલો આપવાનું શું કહ્યું હતું? યસ he did. અને નોથી પણ આપવું હોય તો નો he didn't. આપણે બંને રીતે જવાબ આપી શકીએ છીએ, યસ અને નો. એક્ટિવિટી 5B હવે નેક્સ્ટ પીરિયડની અંદર જોશું, કારણ કે બધા પ્રશ્નો WH વાળા છે. WH વાળા માટે અલગથી મિત્રો અહીંયા જે પાઠ સમજાયો એ સમજવાનો, તેના MCQ લખવાના, સ્પેલિંગ લખવાના, મોઢે કરવાના. ગમે ત્યારે ટેસ્ટ આવશે ત્યારે ટેસ્ટના જવાબો તમારે લખીને મોકલવા પડશે. પછી તમારું માર્કિંગ અમે અહીંથી મોકલી દઈશું. આ પ્રમાણે તમારું રિઝલ્ટ બનવાનું છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખજો અને વાંચજો. બરાબર. જય સ્વામિનારાયણ.